હું વેચો હ શાકભાજી બટાકા ડુંગળી બીજું કોઈ રાખો હ? તો ગુડ મોર્નિંગ ગાઈસ, વાગ્યા છે 6 અને 6 વાગે આપણે વહેલા આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ગાઈસ આપણે કેમ છો બધા મિત્રો? બધા મજામાં? તો ગાઈસ આપણે અત્યારમાં કોઈ દિવસ બ્લોગ સ્ટાર્ટ કરેલો નહીં, જેમ કે કાયમિકથી આપણે વિડીયો બનાવતા ત્યારથી આપણે કોઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. એટલામાં આજે આપણે વહેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો અત્યારમાં તમને હું બતાવી દઉં કે વાતાવરણ આજે કેવું જો પહેલું તો તમને વાતાવરણ હું બતાવી દઉં. હજુ તો આપણે ભેંસ દોવાની બાકી છે. વહેલા જો વસંત જે અંધારીને આવ્યું બધું વાદળશાહી જુઓ તમે, કાળું મેચ થઈ ગયું એકદમ. જો તો ગાઈસ જો આપણે ડોલ ને એવું બધું લઈને આવી ગયો છીએ. અત્યારમાં વહેલા ફોન કરી દીધું. તો ભેંસને આપણે અરે સિલે બદલાવાની પહેલાં એકન તો બધો ગારો કર્યો, એટલે તો આપણે વ્લોગમાં જોડાયા. જો ગાઈસ અત્યારમાં આપણે હવે બેસે દોરાઈ ગઈ. કનુજી વળતા થયા હતા વહેલા અનુ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જય માતાજી મિત્રો, વાગ્યા છે 7 ને હજુ દાંતણ નહીં કર્યું. મોટામાં દાંતણ અમારા ગામડાનું દેશી દાંતણ. વાતાવરણ પાછું બગડ્યું છે, વાદળ સારું થઈ ગયું હતા. વાદળ લાવી દીધા. લેબડાનું દેશી દાંતણ શું કહેવું? હા, લેબડાનું દેશી દાંતણ. તો ગાઈસ આપણે ભેંસ દોરાઈ જઈએ હવે. તો જઈએ પેલી બાજુ હવે. અને વાતાવરણ આજે ખૂબ વાદળ આવી ગયું અને વરસાદ અંધાર્યો હોય ને એવું લાગે. જો તો પહેલાં પણ આપણે તમને બતાવ્યા હતા વાદળ, તમે જોઈ શકો. જો અત્યારે હવાનો નજારો કોઈ દિવસ તમને બતાવ્યો નહોતો, એટલા માટે તો અમારે આ હવાનો નજારો છે. વહેલા જુઓ, મહેરબાની કરી બધું વેરી નાખજે. આવતો ના પેલો ખાજે. ફૂટલા બોરા તમાકુ નમક બધું પડ્યું. તમાકુ તો કદી ધોતી નાખ્યું, પણ આ ફૂટલું બૂટલું બધું બહુ બગડે. પેલી નેચે પોદળી બગડે, બધા હાજરા કેટલા લાઈન ટોકવાના. ટોકન લઈ લો. કને ના સારું હોજે નાહી દીધી બધી ચીકુડી. કોણ ખાય ને હમણાં પાસે સોડી મેલ છે. થોડી વાર રહીને હમણાં બધા ચા પાણી કરી રહે. એટલે દૂધ ભરા જવાનું હજે કમરીવાળામાં દૂધ ભરી આલું હવે તમને. તો કહીશ આપણે વાજી જે 8:30 8:30 વાગે આપણે પત્તી વેણતા હતા. તો પત્તી હવે એક 10 ક્યારા 2 ક્યારા જેવી રહી ગઈ. તો આપણે એટલી વેણવાની નહીં અત્યારે, કેમ કે શેરડાના ઢગા પડ્યા. તો શેરડાના ઢગા પહેલાં ઉપાડવા આવીએ આપણે. તો જઈએ આપણે શેરડાના ઢગા ઉપાડવા. જો છેલ્લે ખાલી કરી દીધી ખેતરમાં જવું હોય ને. તો ગાઈસ આપણે જઈએ હવે પેલા ખેતરમાં. તો એકન જઈને આપણે કેટલા ઢગા ઉપાડવાના છે, કેટલા નહીં, બધું તમને એકન જઈને બતાવશું. તો આપણે બ્લોગમાં જોડાયા. અત્યારમાં તો સોટા નાસીને ગયો નહીં. એને અત્યારમાં ગાઈસ થોડા ઘણા સોટા આવી ગયા. મુહૂર્ત કરી દીધું આજે આપણે સવારે. મેં વહેલા તમને બતાવ્યું હતું. તો આજે વરસાદનું વાતાવરણ હોય તો ચલો આપણે એકન જઈને હું તમને બતાવું. પછી પત્તી વેણીને આવી ગયા ખેતર મેળા ઉપાડવા માટે. જો કાળી આવી ગઈ દંતાલ લઈને. એક આ ઢગો ઉપાડવાનો છે ને એક ઢગો પેલો. આ 2 ઢગા ઉપાડવાના છે.
ચલો ગાઈસ પેડા ઉપાડો. તો આપણે જો પેણાથી પત્તી વેણી નવા વાયકણ આવ્યા છીએ. તો આપણે 2 ઢગા છે હજી. પહેલાં ખરા આપણે આયરે એડમથી 2 ઢગા ઉપાડ્યા હતા અને વાયકણ 1 ઢગો રાખ્યો હતો. તો 2 ઢગા આયરે પેલો હમો પડે અને આ 2 ઉપાડવાના. 2 ઉપાડ લઈએ. વ્લોગમાં જોડાયા રહો આપણે. જો અમારે ફૂલસંગ પોટકા બોધવા માંડ્યા છીએ હવે. અને 2 જણા ઉપાડવા આવે જગુભાઈ ને અનિલ બે આવે પાછળ. તો હજુ એ આયા નહીં. હા આજે ચેહરસી હ નહીં. ચેહરસીને આજે જવાનું છે આઈટીઆમાં. તો ચેહરસી નહીં આવવાના ઉપાડવા. 2 જણા જગુભાઈ ને અનિલ બે આવે એ પાછળ. તો બધી આપણે બોતા થઈએ. મોઢે બધી દે ને શેપટ બધી ભરાઈ જા મોટા. યાદ આપણે આ પત્તી વેણી તમાકુની. તો એરી પત્તી આપણે એવી કેવી હોય કાળી મેષ ને નકરી માટીવાળી ને ગંધાતી. તો એવી ખોપડો ખરા મારી વાત. એના હું કહી દઉં વાપરી લો કે અમે ખેતરમાંથી પત્તી વેણીએ છીએ. તો હળી ગયેલી હોય, કૂતર હજી ગયેલા હોય, એવું બધું ગંધેડો ચેવાય હોય છે. તો એ ફોતરી આપણે લઈને વેચી મારીએ. એ મોટી મોટી કંપનીઓ જોઈ તો બધી મિક્સ થઈ જાય બધી સારી તમાકુમાં. તોય આપણે ખાઈએ છીએ. એટલે એવું નહીં હોતું. આ બધું છે ને બધું પાડવાનું છે. ના ખબર બધું હેડી જાય. એટલે કોઈ ગુટકા વ્યસન કરતા હોય તો બંધ કરી દેજો. ખાતા નહીં. આપણે તો બહુ ખાધું ને બહુ વ્યસન કર્યું પણ બંધ કરી નાખ્યું. 12 વર્ષ થઈ ગયું. કોઈ વ્યસન આપણે નહીં. મણ ઉંદેડા ખાઈને મનીભાઈ પાટ બેસી ગયા. આ તો પણ સમયને મન હાલી દેવું પડે. તો ગાઈસ આપણે પેલા 2 જણા આવી ગયા. જુઓ તમે પેલી સીધડીએ ઉભા રહ્યા. અને શું કહે એ રહ્યા શું કરશી હોયથી પોટકો ઉપાડશે ને એટલે જ એ રહ્યા ઈકણ એટલી ગળા ઈકણ ઉભા રહે પછી પોટકો ઉપાડીને જાય. તો ગાઈસ આપણે હવે હેડા ઉપાડવા ગયા હતા. તો આવી ગયા પોટકો લઈને ઘેર આવવા. તો 4-5 પોટકા જેવું બાકી રહી ગયું હોય તો એ રહ્યા એટલા હોજે ઉપાડી લેવું. અત્યારે આજ તો ગરમી વધારે છે. જો આજે તો એટલા તાપ થઈ ગયા ને તેવો ગરમી બહુ જ હતી આજે. અને વાયરો તો થોડો વાયરો પણ તોય આજે આ વાદળના લીધે એટલો બફારો હોય ને તેવો બહુ જ બફારો. એટલે આપણે 4-5 પોટકા જેવું પડી મેલી તો વજે જઈને એટલું ઉપાડી ગયો. તો આપણે પેલી ભેજ તો તોડી મેલી છે જગભાઈએ. જો પાછળ દેખાય તમે. અને 2 પાડીઓને 4 નાખી. આ 2ને છોડે ને તો હમણાં આખા મલકમાં હમણાં ધોળાવા હમણાં એવી પટ્ટી મારે ને હમણાં. અને આ ઝેણો ગળ્યો તમને કેવો લાગે એકદમ બકરી જેવો ગરીબ પણ એ રીએ ધોળાવા હતા બકરો. હા એના માટે તો કેટલી મહેનત કરી છે હોય બચાવવા માટે થઈને. શું નહીં કર્યું. કેટલી દવાઓ લાવી તાણ હારી રે ને ગાડી. આ તો પટી ગયો ચાણી 2. હવે એના માટે ચોમાસામાં મસ્ત આપણે પેલું તાટપત્રી લાવ્યા છીએ તે હવે કોથળા બોથળા ભરીને અને પછી મસ્ત સાપરું કરી દઈએ નરવા થઈને. ઉનાળા માટે થઈને 1900 રૂપિયા આલ્યા તાટપત્રીના. આખા માટલી બધી ગમે એટલો વરસાદ આવે બીજું હોય તો કોઈ તકલીફ ના પડે હોય એના માટે. એટલે 2 તો શિયાળામાં સાગરદાની બોરીઓ ખવડાવી દીધી ને તાણી બચી. પછી શેરવાનું થાય એટલે એની દવા એટલી પાઈ હોય ને લાવી. પછી પેલા હરોળા પડ્યા હતા ને હરોળા મારવા માટે તો હજુ તો અડધી દવા પડી. કેટલી પડી હજુ તો જો એક તો આ ફુવારો દવાનો જો એક આર્યો લાવ્યો. પછી જો એક આ બીજો લાવ્યો. આ બધી દવાઓ હોય એના માટે લાવી. એક બાટલી તો પેલી બાજુ બારીમાં પડી. એક બાટલી પડી. પછી આ બાટલી તો સ્પેશિયલી દૂધ પાવાની. બધું ડબ્બામાં ભેગું કરીને મેલ્યું નહીં. ઓકે માં ડેટો લઈ લો. ડેટો થયા હી વેલ લેવા હી. તમને જેમ ડેટો ને બટાકો ભાવે. હા ડેટો બટાકો શાક સારું થાય. એકલા બટાકાનું ઓછું ભાવે પણ ડેટુમાં હોય ને તો મજા આવે. હા તો ડેટામાં નાખો ને એટલે ઝેર જેવા લાગે. શાક ખાઈ રહી ને એટલે પછી પાણી પાઈ દઈએ.
આ માં હુચેલ હે ને તે અત્યારે જો મળતું નહીં અને ભય નાખે છે ને અડધું હુચેલ બધું બગાડાવા જોજે ખાધું જ નહીં પૂછે તાણ અત્યારે ચોમાસામાં હેલી કરે છે ને એટલે જો સારે હોતી નહીં એ ટોકર ભરી ભરી મેલી હોય ને તો ચોમાસામાં ખાઈ જાય નહીં એનું અત્યારે બગાડ કરે અત્યારે તો ચમ કે ચારો ઘણી એ છે એટલે અત્યારે ચાર ધરાઈને મળતી હોય એટલે આ જો તમે હા એ ડાચણ છે તે એરી હા જોજો એની પેલીની બાપડી એની બાજુથી પડી મેલ છે ને પેલી બાજુથી તોણી ને એની બાજુ લાઈન ખાય એરી અને પછી એના આ બાજુ હશે ને એરી પછી ખાય એરી એટલી તો પાકી છે આ પાડી બોલો એમને એવો જેટો નહીં થયો ઊભું થઈને નહીં ખવડાતું હોય તે હોય જો કેવા ઢેથણે પડીને ખોયા ગડીએ ઊભી થા લી અન્ય શું વેચો હો શાકભાજી બટાકા બીજું કોઈ રાખો હો બીજું કોઈ હું ફુલેવાર મોહનથાળ બધી અલ્યા શાકભાજીમાં મોહનથાળ હોય અરે હોભર કી કીધું જ ના હું ભાવ આલો એવું બટાકા મફત આલો છો બટાકા મફત આલો પેલા તો ગાઈસ હવે આપણે હેડે છીએ ઘેર હવે ઘેર જઈને ચા પાણી કરશું હવે અને એક કારો આપણે કરી દીધો ચીકુડીનો અને જો આપણે ફાઇનલી આજે બધું કામકાજ વર્કમ પટી ગયું હમણાં સુધી તો હવે આપણે વર્કમ કોમ બાકી રહ્યું તો બે ખેતરમાં એડાની ચોક માળો હી હવે તો ઉહેડો કરવાનો બાકી રહ્યો છે આ બાદ તો કોઈ એટલું બધું હોય નહીં પેલી બાજુ વાળ હોમે થોડું લીલા હતા ને એડા એ બાજુ થોડી ખૂણી માળો થઈ ગઈ અને મને નેચાડો ભાગ અને પેલી બાજુ વાળ હોમે એટલો ઉહેડો બાકી રહ્યો છે હવે વિહરાઈ ગઈ મને તો હવે ગાઈસ આપણે દંતાળી લઈ જવાની છે ખળામાં જો તો આપણે વિડીયોમાં જોડાયેલો જઈએ હવે ઘેર ડુંગળી બટાકા વેચીને લાયા છું એવું શું ભાવ આવ્યો તો તે તમે તેમ કહેતા હતા હમણાં કે બટાકા તો મફતના ભાવે વેચાય બતા જ દીધો કેટલા પૈસા આવ્યા હતા આમ ટોટલ 500 રૂપિયા ખોણ કરો ખોણ પલાળેલું 500 વાળા પલાળી દીધો એટલે ખોણ તો વિહરાઈ ગયું કશો વાંધો ના આપણે 14 દોવા વાળી હાલ પલળી જા હડન હાલ દોવા વાળી હું પલળી જાય તારું થવાય તું ફોન બંધ કરીને હવે પલાળું પલાળ દાડો 5 વાગે